તો હેલો ગાઈસ, અમે જઈ રહ્યા છે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે. તો આ વ્લોગની અંદર તમે જોડાઈ રહો. અમે દર્શન કરીશું, તમને પણ લાઈવ દર્શન કરાવશું. તો આજે શનિવાર છે, તો શનિવારે દર શનિવારે આપણે ભરવા જઈએ છીએ. તો આ શનિવારે પણ આપણે ભરવા માટે જઈ રહ્યા છે. તો આ વ્લોગની અંદર તમે જોડાઈ રહો. તો મિત્રો, ખાતર ચોકડી અમે ચા પીવા માટે બેઠા છે. આજે ચા તમે જોઈ રહ્યા છો અને આમ બે બેઠા છે ચા પીવા માટે. ચા પીને પછી આગળ જઈશું ને તમને લાઈવ દર્શન કરાવીશું. તો વ્લોગની અંદર જોડાઈ રહો. હા, મેન ખાતર ચોકડી છે. રજવાડી ચા પીવા બેઠા ને આપણું પડ્યું આપણું બાઈક. જો આ કાતરા ચોકડી, અહીંથી આપણે જવાનું છે સીધા સીધું. અહીંથી હજુ લગભગ આપણે 8-9 કિલોમીટર બાકી છે. તો આપણે થોડી વાર રેસ્ટ કરવા માટે બેઠા છે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે અને થોડુંક આરામ કરવા માટે એ દુકાને બેઠા છે. આ છે દુકાન. આપણો ભાઈબંધ જોડે આવે આ પડ્યું આપણું એમટી. અને આ બધા જાય છે દર્શન કરવા. જુઓ, એ ફૂલ ભીડ હોય છે, પણ ગરમીના લીધે અત્યારે ઓછી ભીડ હોય છે. તો બધા દર્શન કરવા જાય છે. જુઓ, તો ફરી આપણે પણ જઈશું દર્શન કરવા. તો આરામ કરીને પછી આપણે નીકળી ગયા છે મંદિરે જવા માટે. તો ચલો પહેલાં આપણે લોકેશનની વાત કરી દઈએ. તો મેં અમદાવાદથી થોડે દૂર 8 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. અને અહીંયા બહુ પ્રાચીન મંદિર છે. 150-200 વર્ષ જૂનું આ મંદિર આવેલું છે. તો અહીંયા બહુ ભાવિ ભક્તો અત્યારે આવે છે. શનિવારના દિવસે બહુ પબ્લિક હોય છે. તો ચલો આપણે તમને ત્યાં પબ્લિક પણ બતાવી દઈએ અને લાઈવ મંદિર જે છે એ પણ બતાવી દઈએ. અને મંદિરનું રિનોવેશનનું કામ પણ અહીંયા ચાલુ છે. અને આ તમે જોઈ રહ્યા છો એ નાનું અમથું એનું બજાર આવેલું છે. તો તમે ના આવ્યા હોય તો એકવાર જરૂર અહીંયા મુલાકાત કરજો. અને બધાની મનોકામના 100% અહીંયા પૂરી થાય છે. તો બધા અહીંયા બધા બહુ આવે છે. અને વધારે પબ્લિક અમદાવાદ સાઈડનું બધું બહુ જ આવે છે. તો તમે આ વ્લોગની અંદર જોઈ રહ્યા છો, આ છે મંદિર. તો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે. તો ચલો અંદર જઈને પણ તમને મંદિર બતાવી દઈએ. તો આપણે બૂટ એવું કાઢીને પછી અંદર મંદિરે આવી ગયા છે. તો અહીંયા લાંબી લાઈન હોય છે, પણ અત્યારે થોડી ઓછી છે. જો તમે આ રીતના જોઈ રહ્યા છો. તો ફરી આપણે અહીંયા લાઈનમાં જોડાઈ જઈશું અને બોયરાની અંદર જે મંદિર આવે છે ત્યાં દર્શન કરી લઈશું. તો બોયરાની અંદર આપણે દર્શન કરીને પાછા બહાર આવી ગયા છે. તો તમને બોયરાના દર્શન જોવા હોય તો આપણે આગળ વ્લોગ અપલોડ કરેલા છે, આની અંદર તમને જોવા મળી જશે. ત્યાં અંદર બહુ જગ્યા છે અને તો આપણે વિડીયોને એવું ઉતારી શકાતું નથી. તો કારણ આપણે વિડીયો ઉતારવી પડે છે. એના લઈને આપણે દર વખત વિડીયો ઉતારતા જ નથી. તો આપણે આગળ વ્લોગ અપલોડ કરેલા છે, આની અંદર તમે જઈને જોઈ શકશો. પછી તમે બહાર આવશો બોયરાથી તો આ રીતનું અહીંયા ભોળેનાથ મહારાજનું પણ અહીંયા મંદિર આવ્યું છે. તો આપણે તેમના પણ દર્શન કરી લઈશું અને તમને પણ બતાવી દઈએ. તો આ રીતે અહીંયા એક્ઝેક્ટ આવ્યું છે. તો અહીંયા તમે દર્શન કરી લેજો અને હું પણ દર્શન કરીશ. તો અહીંયા બધા ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે અને અહીંયા દર્શન કરવાનું શરૂ છે. તો આપણે પણ દર્શન કરી લઈશું. થોડી ભીડ છે. તો તમે જમણી સાઈડ જોશો તો સારંગપુરવાળા હનુમાન દાદાનું અહીંયા પોસ્ટર લગાડવામાં આવ્યું છે. અને ત્યાંથી તમે થોડા આગળ આવીશું એટલે જે મહાદેવ મંદિરનું છે ત્યાં આપણે દર્શન કરાવીશું અને ગણપતિ દાદાના પણ દર્શન કરીએ. તો આ રીતના અહીંયા મહાદેવ ભોળેનાથ મહારાજનું મંદિર આવ્યું છે. અને અહીંયા આપણે શિવલિંગને એ પર્સ કરીને આપણે પગે લાગીશું. પગે લાગ્યા પછી તમે આખું મંદિર તમે જોઈ રહ્યા છો. આ રીતના અહીંયા મંદિર આવ્યું છે. પછી આપણે દર્શન કરીને દર્શન કર્યા બાદ આગળ આપણે વધીશું ને આગળ જે બીજું મંદિર આવ્યું છે એ પણ તમને બતાવીએ. તો ત્યાંથી દર્શન કરીને પછી આપણે આગળ વધી ગયા છો. તો આગળ વધ્યા છો તમે આ રીતના જોઈ રહ્યા છો. અહીં થોડા આગળ આવશો એટલે આ રીતનું મંદિર આવી જશે. તો મંદિરમાં આવ્યા પછી આપણે અહીંયા હનુમાન દાદાના બીજા મૂર્તિની સ્થાપના કરી છે. તો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે વધી જઈશું. તો જો છોકરું કેવું નાચી રહ્યું છે, બહુ મસ્ત નાચે છે. હવે અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ. દર્શન કરીને પછી આગળ વધીશું. તો આગળ બીજી બી હનુમાન દાદાની મૂર્તિ આવી છે. તમારી જો કદાચ લાઈનમાં ના ઊભી હોય અને લેટ થતું હોય તો આપણે બે શનિદેવ મહારાજ અને હનુમાન દાદાની મૂર્તિ આવી છે. ત્યાં તમે તેલ અને સિંદૂર ચડાવી શકો છો. અને બીજું અંદર બોયરાની અંદર પણ તેલને સિંદૂર ચડાવવામાં આવે છે. તો ત્યાં તમારે ટાઈમ હોય તો ત્યાં લાઈનમાં ઊભા રહીને પણ તમે ચડાવી શકો છો. તમે જોઈ રહ્યા છો કેટલી ભીડ અહીંયા આવે છે. જુઓ તમે ભાઈ ભક્તો અહીંયા બધાનું મનોકામના પૂરી થાય છે એટલા માટે આવે છે. બપોરના 3:15 જેવું થયું છે, તે છતાં આટલી ભીડ છે અને ગરમી પણ ફૂલ પડે છે. તે છતાં આટલું પબ્લિક અહીંયા તમને જોવા મળી રહ્યું છે. તો એકવાર મુલાકાત જરૂરથી કરજો. જો મેં અમદાવાદ સાઈડ આવો તો આપણે અહીંયા મંદિરે આવવાનું ભૂલતા નહીં. એકવાર જરૂર મુલાકાત કરી લેજો અને મનોકામના તમારી રાખી લેજો. તમે રાખો છો મનોકામના તમારી તો આપણે 5 શનિવાર કાં તો 5 રવિવાર કાં તો 5 મંગળવાર ભરવાના રહે છે. તો વધારે તમે મનોકામના રાખો તો આપણે 5 શનિવારની જ રાખવાની. તો શનિવાર 5 ભરી દેવાના. જો કદાચ શનિવાર ટાઈમ ના હોય તો મંગળવાર રાખવાનો. તો મંગળવાર આપણે 5 ભરી દેવાના. તો અહીંયા તમારી મનોકામના પૂરી થઈ જશે. તો 5 ભરતા પહેલાં તમારી 100% મનોકામના પૂરી થઈ જશે. અને ના થાય તો કદાચ તમારે એવું માનવાનું તે મનોકામના આપણી પૂરી થવાની છે અને એમ જ કંઈક આપણું સારું થવાનું છે. તો ચલો પછી અહીંયા હનુમાન દાદાના દર્શન કરીને પછી શનિદેવ મહારાજના દર્શન કરાવી દઈએ. ત્યારબાદ પછી આપણે આગળ વધીશું. તો ચલો આપણે હવે અહીંયા દર્શન કરીને પછી હવે આગળ વધીએ. તો આગળ વધીએ એટલે બીજું મંદિર એક ઉપર આવ્યું છે. તો અમે જોઈ રહ્યા છો આ રીતના દર વ્લોગની અંદર તમે બતાવજો. તો અમે દેવ મહારાજના પણ દર્શન તમે અહીંયા કરી લો. તો પર અહીંયા જોઈ રહ્યા છો તમે આ રીતનું આખું મંદિર આવે છે. અને આપણે ડાબી સાઈડે જે ઊભા રહ્યા હતા ત્યાં લાઈન આવે છે અને ત્યાંથી આપણે ભોયરામાં જવાય છે. તો આ રીતનું બહુ મસ્ત મજાનું અહીંયા મંદિર આવ્યું અને બધા દેવી દેવતાઓના
અહીંયા જે ચિત્ર તમે જોઈ રહ્યા છો તો હનુમાન દાદાના નવા નવા અવતારના ચિત્ર અહીંયા આવેલા છે. પછી આપણે થોડા આગળ આવીશું એટલે પછી તમને ગણપતિ દાદાના પહેલાં દર્શન થશે. પછી ગણપતિ દાદાના દર્શન કર્યા બાદ આપણે રામ, સીતા, લક્ષ્મણ માતાજીના દર્શન કરીને પછી આપણે થોડા આગળ વધીશું તો હનુમાન દાદાના ફાઇનલી તમને દર્શન કરવા મળી જશે. તો ચલો તમને પહેલાં અહીંયા દર્શન કરાવી દઈએ. તમે જોઈ રહ્યા છો રામ, સીતા અને લક્ષ્મણ ત્રણેયના આપણે દર્શન કરીને પછી થોડા આગળ વધીશું. તો આગળ વધીશું એટલે એક્ઝેક્ટ આપણે જે ફાઇનલ મંદિર આવ્યું છે તે મંદિરે હનુમાન દાદાના પણ દર્શન તમને કરાવી દો. તો આ જે મૂર્તિ છે આપણે નીચે આના ઉપર બે એક જ પોઝિશનમાં છે અને એક્ઝેક્ટ આની નીચે આપણે જે ભોયરાની અંદર પણ મૂર્તિ મસ્ત આવી છે. તો ત્યાં પણ આપણે દર્શન કરી લેજો તમારી જોડે ટાઈમ હોય તો. તો આ રીતનું મંદિર આવ્યું છે અને અહીંયા તમે દર્શન કરીને પછી થોડા આપણે આગળ વધીશું. પછી આપણે ઘરે આવવા માટે નીકળી જઈશું. તો ત્યાં પણ દર્શન કરી લીધા. હવે આગળ દર્શન કરાવી દીધું. તો માતાજીનું અહીંયા મંદિર આવ્યું છે ત્યાં પણ તમે દર્શન કરી લો. દર્શન કર્યા બાદ હવે આપણે હનુમાન ચાલીસા વાંચીએ છીએ દર વખત. તો અત્યારે પણ આપણે હનુમાન ચાલીસા વાંચીશું. વાંચી પછી દર્શન કરીને પછી આપણે ઘરે આવવા માટે નીકળી જઈશું. જો અમારા આવા નવા બ્લોગ જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. અને અમે આવા નવા રેગ્યુલર બ્લોગ લઈને આવતા રહીશું. તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર.